ચોમાસાની વિદાય પછી અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડોમાં મગફળીની મોટી આવક થઈ રહી છે, પરંતુ કિસાનોને પોષણશીલ ભાવો ન મળતા તેમની માટે મુશ્કેલી ઊભી થઈ છે. અમરેલી, સાવરકુંડલા અને બાબરા યાર્ડોમાં 50,000 મણ જેટલી મગફળીની આવક નોંધાઈ. યાર્ડોમાં ઢગલા ઊભા છે, પણ જાહેર હરાજીમાં કિસાનોને 600 થી 1,000 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ મળી રહ્યા છે, જેમાંથી કેટલાક 500 થી 600 સુધી ઘટી જાય છે. અને આ વખતે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું, પરંતુ અવિરત વરસાદથી નુકસાન પણ થયું. સરકારે ટેકા ભાવ 1,450 રૂપિયા જાહેર કરી ખરીદીની જાહેરાત કરી. રજીસ્ટ્રેશન પણ પૂર્ણ થયા, પણ દિવાળી નજીક આવી જતા ખરીદી શરૂ ન થતા કિસાનો મજબૂર છે. તહેવારો માટે મજૂરો, ભાગીદારોને પૈસા આપવા જમીન તૈયાર કરવા પડે તેવી ખુલ્લા બજારમાં ઓછા દરે વેચાણ કરી રહ્યા છે. કિસાનો કહે છે કે સારી માલ હોવા છતાં યોગ્ય ભાવ નથી મળતા, હૈયું પીડાય છે. યાર્ડ સેક્રેટરી મુકેશ ત્રિવેદીએ જણાવ્યું કે જિલ્લામાં 50,000 મણ આવક થઈ છે, પણ ભાવો ઓછા હોવાથી કિસાનો મુશ્કેલીમાં છે. સરકારી જાહેરાતો પછી પણ વિલંબથી કિસાનોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે. ખરીદી ઝડપથી શરૂ ન થાય તો કિસાનોનો વિરોધ વધી શકે છે. આખરે દિવાળીની ઉત્સાહમાં કિસાનોના આંસુ મળી રહ્યા છે. સાવરકુંડલા અમારું ગામ છે, બકુલ બારોજીભાઈ મારું નામ છે, અને અમે સિંગ લઈને આવ્યા છીએ. સિંગનો ભાવ 600 થી માંડી 1000 સુધીનો છે. બરોબર છે. ટેકાના ભાવની કોઈ જાતના અમે ફોર્મ ભરેલા, પણ કોઈ જાતના લેવા અત્યારે ટેકામાં સરકાર નથી. અમારે ભાગ્યને પૈસા દેવાડું તો અમારે સિંગ વેચવી પડે એમ છે. ખેડૂતની સ્થિતિ બહુ ખરાબ છે અત્યારે. હાલમાં અમરેલી જિલ્લાના જે મગફળીની આવક છે, શું ભાવ આવે છે, અને અમરેલી, બાબરા, સાવરકુંડલા કેટલી મગફળીની આવક છે? સાવરકુંડલા માર્કેટ યાર્ડ, અમરેલી માર્કેટ યાર્ડ, બાબરા માર્કેટ યાર્ડ, ત્રણેય યાર્ડ ભેગા થઈને 50,000 મણ જેવી સિંગ અત્યારે આવે છે. અને દિવસે દિવસે હવે વરસાદની વાતાવરણ જતું રહ્યું હોવાથી આવક વધવામાં છે. આજે સાવરકુંડલા યાર્ડમાં 17,000 મણ સિંગની આવક છે, 17,000 થી 18,000. ભાવ પણ 751 થી માંડીને 1200 સુધીના છે. એવરેજ બધો 800 થી 900 રૂપિયાનો ભાવ રહેશે, અને આવક ખૂબ સારી છે. હાલમાં તમે જે મગફળી લઈને આવ્યા, શું ભાવ આવે છે? મારું નામ નરેશભાઈ બાવસુનભાઈ વિરાણી, ગામ બાજડા. હું સિંગ લઈને આવ્યો છું, પણ અત્યારે સિંગના પૂરતા ભાવ મળતા નથી. આ એક તો પાછોતરા વરસાદ છે, એના હિસાબે એમાં કંઈક બગાડજો, અને અત્યારે પૂરતા 600 થી 700 રૂપિયા સિંગ જાય છે, એટલે ખેડૂતને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. તો સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા, પણ હવે ક્યારે ખરીદે એનું હજી કોઈ નક્કી નથી. અત્યારે બહુ ખરાબ સ્થિતિ છે ખેડૂતની, કારણ કે નો છૂટકે માલ વેચવો જ પડે. દિવાળી નજીક આવી, બધાને મજૂરીના દેવાના હોય, ખાતરવાળાના, બિયારણવાળાના, દવાવાળાના, બધાના ચૂકવણું કરવું પડે. એટલે નો છૂટકે માલ ખેડૂતને વેચવો જ પડે, પણ ખેડૂતને આ કેટલો માર પડે છે એ કાંઈ નક્કી નથી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.